સૌપ્રથમ આપ સૌ મિત્રોને જય શ્રી રામ। મિત્રો આજના આ વિડીયોમાં આપણે જાણીશું ફેસબુક એકાઉન્ટને પ્રાઇવેટ કઈ રીતના કરવું। આ મિત્રો તમારું પણ ફેસબુકમાં એકાઉન્ટ છે અને તમે એ એકાઉન્ટમાં લોક લગાવવા માંગો છો તો આ વિડીયો તમારા માટે। આ વિડીયોના માધ્યમથી આપણે જાણીશું ફેસબુક આઈડીને પ્રાઇવેટ કઈ રીતના કરવી। તો ચાલો આપણે વિડીયો પર આગળ વધીએ। સૌપ્રથમ તમારા મોબાઈલમાં ફેસબુક એપને ઓપન કરી લેવાની છે। મિત્રો તમે જેવા ફેસબુક એપને ઓપન કરશો એટલે આગળ આવું પેજ આવશે। તો મિત્રો અહીંયા તમારો પ્રોફાઇલ ફોટો બતાવશે, જે પણ તમારો પ્રોફાઇલ ફોટો હોય એ। તો તમારે પ્રોફાઇલ ફોટા પર ક્લિક કરી દેવાની છે। પ્રોફાઇલ ફોટા પર ક્લિક કર્યા પછી આગળ આવું પેજ આવશે। આવું પેજ આવ્યા બાદ તમારે અહીંયા 3 ડોટ પર ક્લિક કરી દેવાની છે। જેવા તમે 3 ડોટ પર ક્લિક કરશો એટલે આગળ આવું પેજ આવશે। ત્યારબાદ તમારે અહીંયા લોક પ્રોફાઇલ લખેલ એક ઓપ્શન આવશે, તો તમારે અહીંયા ક્લિક કરી દેવાની છે। જેવા તમે એના પર ક્લિક કરશો એટલે આગળ આવું પેજ આવશે। તો મિત્રો અહીંયા તમારે લોક યુઅર પ્રોફાઇલ એના પર ક્લિક કરી લેવાની છે। જેવા તમે લોક યુઅર પ્રોફાઇલ પર ક્લિક કરશો એટલે તમારા ફેસબુક અકાઉન્ટ પ્રાઇવેટ થઈ જશે। તમે જોઈ શકો છો મિત્રો, અહીંયા મારું ફેસબુક અકાઉન્ટ પ્રાઇવેટ થઈ ગયું છે। અને મિત્રો આ રીતના તમને ના ફાવે તો તમે જેવા ફેસબુક એપને ઓપન કરશો એટલે આગળ આવું પેજ આવશે। આવું પેજ આવ્યા પછી તમારે અહીંયા 3 લાઇન પર ક્લિક કરી દેવાની છે। 3 લાઇન પર ક્લિક કર્યા પછી સેટિંગ એન્ડ પ્રાઇવેસી પર ક્લિક કરી લેવાની છે। સેટિંગ એન્ડ પ્રાઇવેસી પર ક્લિક કર્યા પછી સેટિંગ્સ પર ક્લિક કરી લેવાની છે। જેવા તમે સેટિંગ્સ પર ક્લિક કરશો એટલે આગળ આવું પેજ આવશે। તો મિત્રો અહીંયા તમારે નીચે સ્કોર કરીને જવાનું છે। નીચે સ્કોર કરીને જશો ત્યાં પણ લખાઈને આવશે પ્રોફાઇલ લોકિંગ। તો મિત્રો અહીંયા ક્લિક કરી દેવાની છે। એના પર ક્લિક કર્યા પછી લોક યુઅર પ્રોફાઇલ સેમ પેજ અહીંયા બતાવે છે, તો એના પર ક્લિક કરવાની છે। તો મિત્રો અહીંયા ક્લિક કર્યા પછી તમારા ફેસબુક અકાઉન્ટ પ્રાઇવેટ થઈ જશે। તો મિત્રો આવી રીતે તમે પણ તમારા ફેસબુક અકાઉન્ટને પ્રાઇવેટ કરી શકો છો। આશા રાખું છું આ વિડીયો તમને પસંદ આવ્યો હશે। આ વિડીયોમાં થોડુંક પણ કંઈક જાણવા મળ્યું હોય તો વિડીયોને લાઈક કરી દેજો। અન્ય આવા માહિતીવાળા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો।